રાજકોટ થી જેતપુર જવાનો જે હાઈવે છે તેની હાલત જે રીતના કહીએ કે ખરાબ આખી બની ચૂકી છે ને રસ્તાનું કામ ચાલુ છે। આ કામ ધીમી ગતિએ જે રીતના ચાલી રહ્યું છે તેને લઈને કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો। હવે આપણે વાહન ચાલકો સાથે વાત કરીશું કે જે આ હાઈવેનું કામ છે સાવ ધીમી ગતિએ ચાલી રહ્યું છે ને વાહન ચાલકોને ઘણી તકલીફો પડી રહી છે। શું કહેશો આ મુદ્દે? આ તો શું ભાઈ સરકારી કામ છે, થયું તો એ થયું કહેવાય। બાકી તો આ બધા ઘોર નિંદ્રામાં છે, જાગે તો પબ્લિક ને રાહત થાય। કેવી કેવી તકલીફ પડી રહી છે અહીંથી જેતપુર જવામાં? તકલીફમાં તમે બેસી જાઓ પાછળ, અનુભવ જ કરો। તો જે કામ રસ્તાની કામગીરી ચાલુ છે તે છતાં ટોલ ઉઘરાવવામાં આવે છે, આ મુદ્દે આપ શું માનો? એ તો ખોટું, સરકારને આવકથી મતલબ છે, પબ્લિક ના પ્રશ્નો અહીંયા કોઈ નિસ્બત નથી। ચોક્કસથી જે રીતના વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે સરકારને માત્ર આવકથી મતલબ છે, પબ્લિકના પ્રશ્નોથી કોઈ મતલબ નથી। ત્યારે જે વાહન ચાલકો અહીંયાથી નીકળી રહ્યા છે, વાહન ચાલકો પણ કહી રહ્યા છે સરકારની જે રીતના કહીએ કે નિંદા છે તે વાહન ચાલકો પણ કરી રહ્યા છે। ત્યારે જે અહીંયાથી વાહન ચાલકો નીકળી રહ્યા છે ત્યારે વાહન ચાલકો જે કહીએ કે અત્યારે ખરાબ હાલતના કારણે કહી રહ્યા છે કે જે સરકાર જે રીતના ટોલ ઉઘરાવી રહી છે, આ ટોલ સરકારે જ્યાં સુધી રોડ બનાવવામાં ન આવે ત્યાં સુધી ન ઉઘરાવવો જોઈએ, પરંતુ આ ટોલ છે તે સરકાર જ્યારે અત્યારે ઉઘરાવી રહી છે ત્યારે જે અન્ય વાહન ચાલક પણ અત્યારે અહીંયા રોક્યા છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, જે રોડની હાલત કેવી છે અત્યારે અહીંયાથી જેતપુર જવાની? રોડની હાલત તો સાહેબ વાત જાવ એટલી ખરાબ છે। હાલો જાવ આ જે ટોલ ઉઘરાવવામાં આવે છે એને લઈને આપ શું માનો છો? જી ચોક્કસથી જે રીતના રોડની હાલત તો ખરાબ છે, પરંતુ અત્યારે અહીંયા ટ્રાફિક જામ હોવાના કારણે પોલીસ છે તે કોઈ વાહન ચાલકોને ઊભા નથી રહેવા દેતી। પરંતુ જે બે વાહન ચાલક સાથે આપણે વાત કરી તેમણે કહ્યું કે જે રોડની હાલતને લઈને દશા તેમને જે કહીએ કે કીધી અને રોડની જે હાલત જે કામ જે ગતિએ થવું જોઈએ તે ગતિએ કામ ન થતું હોવાનું પણ વાહન ચાલકો છે તે કહી રહ્યા છે। ત્યારે જે રીતના અહીંયાથી જે નીકળતા વાહન ચાલકો છે તે પણ સરકારની કામગીરીની ટીકા છે તે કરી રહ્યા છે, તે છતાં સરકાર દ્વારા જે રોડનું કામ ચાલી રહ્યું છે તેની ગતિ છે તે આપવામાં નથી આવતી। જે ગતિએ કામ થવું જોઈએ તે ગતિએ કામ છે તે કરવામાં નથી આવતું, જેના કારણે અનેક વાહન ચાલકોને તકલીફનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। શું કહેશો, રોડની હાલત કેવી છે રાજકોટ થી જેતપુર જવામાં? રોડની હાલત અત્યારે બહુ જ ખરાબ છે। રાજકોટ થી જેતપુર જવામાં પહેલા અડધી થી પોણી કલાક થતી, અત્યારે દોઢ બે કલાકનો ટ્રાફિક થઈ જાય। જે રોડની કામગીરી ચાલી રહી છે, પુલ બનાવવામાં આવી રહ્યા છે, આની ગતિ ખૂબ જ ધીમી છે, જે ગતિએ કામ થવું જોઈએ તે ગતિએ નથી થતું, આ મુદ્દે આપ શું માનો છો? આ ગોકળગાયની ગતિએ થાય છે કામ। પેલા એમ થતું કે વર્ષ બે વર્ષમાં પૂરું થઈ જશે, પણ અત્યારે 3 વર્ષ થઈ ગયા છે, પણ કોઈ હજી એનો ચાલુ થયા નથી પુલ એ કઈ। જે રોડનું કામ ચાલુ છે તે છતાં ટોલ ઉઘરાવવામાં આવે છે, આ મુદ્દે આપ શું માનો છો? ટોલ ખરેખર જોવો તો પબ્લિક પાસે ઉઘરાવવામાં આવવો જ ન જોઈએ, કારણ કે રસ્તા એવા છે, ટોલ ત્યારે ઉઘરાવવામાં આવે કે જ્યારે રોડ રસ્તા એનો કમ્પ્લીટ કામ થઈ જાય ત્યારે। તો આ ટોલ ઉઘરાવવામાં આવે છે તે બંધ થવો જોઈએ આપના મતે? 100% બંધ થવો જોઈએ, કારણ કે અત્યારે પબ્લિક બહુ હેરાન થઈ છે, કોઈ સરકાર કોઈ જવાબ આપતી જ નથી। આપ શું કહેશો, આપ અહીંયાથી કેટલી વખત નીકળો છો? અહીંથી ડેલી નીકળવાનો હોય છે, રોડ નહીં તો ટોલ નહીં, અમારે એક જ નારો છે હારોમાં। જી ચોક્કસથી આપ શું કહેશો, રોડ બનતો હોવા છતાં ટોલ લેવામાં આવે છે, આ મુદ્દે આપ શું માનો? ટોલ આમ જોઈ તો હકીકત આમ જોઈ તો ન લેવો જોઈએ, કે એનું કારણ છે કે અહીંથી રસ્તામાં આપણે જઈએ બરોબર, જેટલો સમય લાગતો હતો પેલા એના કરતા અત્યારે વધારે લાગે છે। અત્યારે જોવા જઈએ બરોબર ડબલ થઈ ગયો છે ટાઈમ, ડબલ થઈ ગયો ને હેરાનગતિ એટલી જ થાય। જી ચોક્કસથી જે રીતના વાહન ચાલકો કહી રહ્યા છે કે જે રીતના જે ટોલ લેવામાં આવે છે તે ત્યાં જ્યાં સુધી રસ્તો બની રહ્યો છે ત્યાં સુધી ન લેવામાં આવે। શું કહેશો, આપ કેટલી વખત નીકળો છો દિવસમાં અહીંયા? અમારે તો અહીંયા જ રહેવાનું હોય છે જનરલી, પણ ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે રોડને લઈને। આ જે ટોલ લેવામાં આવે છે રસ્તો બનતા હોવા છતાં એ ટોલ મુદ્દે આપ શું માનો છો? ખરેખર તો જ્યાં સુધી તમે વળતર ના આપો ત્યાં સુધી તમને વસૂલાતનો કોઈ હક નથી બનતો સરકારના નિયમ પ્રમાણે। પછી હવે સરકાર શું કરે છે આપણને બહુ આઈડિયા નથી। લોકો કહી રહ્યા છે, વાહન ચાલકો કહી રહ્યા છે કે જે ટોલ લેવામાં આવે છે તે ત્યાં સુધી લેવામાં ન આવે કે જ્યાં સુધી આ રસ્તો છે તે સારો બનાવવામાં ન આવે। ત્યારે હવે આગામી સમયમાં સરકાર આ ટોલને લઈને શું નિર્ણય લે છે તે એક મહત્વનો સવાલ છે તે હાલ ઉભો થઈ રહ્યો છે। તો બસ પણ અત્યારે અહીંયા લગાવી દેવામાં આવ્યો છે, પોલીસ છે તે કોંગ્રેસના કાર્યકરોને ટોર્ચર કરી રહી છે। શું કહેશો તમારો વિરોધ? જી
ચોક્કસથી જે રીતના રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે ચક્કાજામ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. જે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, પોલીસ દ્વારા બધા જ કાર્યકરોની ધરપકડ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીશું કાર્યકર સાથે. શું કહેશો, વિરોધ છે આપનો? જ્યાં લગી રોડ નહીં ત્યાં લગી ટોલ નહીં, કેટલી વાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો સુધારતા ત્યાં લગી આ લોકો સુધારતા નથી. અને જ્યાં લગી આવવા પૂરું નથી ત્યાં લગી અમારું આંદોલન ચાલુ જ રહેવાનું છે. ચોક્કસથી જે રીતના એ પણ દ્રશ્ય હું દેખાડવાનો પ્રયાસ કરીશ કે સમગ્ર રોડ છે તે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. રોહિતજી દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે તેની સાથે વાત કરીશું. ભરી જવું જોઈએ. નીતિન ગડકરીજી લોકસભામાં બહુ મોટી વાતો કરે, અહીંયા એક પર આવીને દેખાડે, ખૂબ જ શરમજનક છે. पुलिस को आगे करती है, जब जब भाजप डरती है पुलिस को आगे करती है, जब जब भाजप રાજકોટ જેટલું જે શિક્ષણ આવ્યા છે રોડ નું કામ આ મંડળ ગતિએ છે. એમપીના પૂર્વ સીએમ પણ જે ગઈકાલે ચોક્કસથી વિદ્યાર્થીઓની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. જે કાર્યકર છે તે તેમની સાથે જે હતા તે બધાની જે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. ત્યારે જે રોહિત છે અત્યારે નિવેદન આપી રહ્યા છે તે પણ આપણે સાંભળીશું. અમારી એક જ વાત છે, જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં. હાઈવે ઉપર વાહન ચાલકોને પડતી મુશ્કેલીમાંથી સોલ્યુશન મળવું જોઈએ. અમે આવનારા સમયમાં હજુ ઉગ્ર આંદોલન કરીશું, આવનારા સમયની અંદર ટોલ નાકા બંધ કરાવવાનો બંધારણ કરીશું. સરકાર પોલીસની આદર કરીને પોતાની નિષ્ફળતા છુપાવવા માંગે છે. આ ડબલ એજન્ટ જી ચોક્કસથી જે રીતે આપે જોયું કે જે ચક્કાજામ કરતાની સાથે જે પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત છે તે કરી લેવામાં આવી છે. જે રોડ રસ્તાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ મેદાને આવી છે. જે રોડ રસ્તાની ખરાબ બિસ્માર હાલત થઈ છે તેને લઈને કોંગ્રેસ દ્વારા છે તે સૂત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં સુધી રોડ સારા નહીં થાય ત્યાં સુધી કોઈ ટોલ ન લેવો. તે છતાં પણ જે રીતના ટોલ છે તે બે ઉઘરાવવામાં આવી રહ્યા છે. માત્ર રાજકોટથી જેતપુર સુધીમાં 2 ટોલ નાકા આવે છે, જ્યાં કહીએ કે વાહન ચાલકો પાસેથી બે જગ્યાએથી ટોલ લેવામાં આવે છે. રોડ રસ્તા બનતા હોવા છતાં પણ આ ટોલ લેવામાં આવે છે. તેને લઈને કોંગ્રેસના જે કાર્યકરો છે તેમના દ્વારા રાજકોટના ગોંડલ રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો ને આ તમામ કાર્યકરોની પોલીસ દ્વારા છે તે અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા જે રીતના અટકાયત કરવામાં આવી, જાણે કોઈ ગુંડાને અટકાયત કરતા હોય તે પ્રકારની અટકાયત છે તે કોંગ્રેસના કાર્યકરોની કરવામાં આવી. કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી છે તે આ બાબતે લડાઈ આપી રહી છે. ત્યારે જે રોડ રસ્તાની કામગીરી ધીમી ચાલી રહી છે તે ફાસ્ટ કહીએ કે જેને ગતિથી કરવામાં આવે તેવી પણ કોંગ્રેસ દ્વારા છે તે માંગ કરવામાં આવી છે. ટોલ લેવામાં આવે છે, ટોલ ઉઘરાવવામાં આવે છે. તે આ પછી ચોક્કસથી અન્ય વાહન ચાલકો પણ અત્યારે અહીંયા છે, તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્નો છે તે આપણે કરીશું. જે ચક્કાજામના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. શું કહેશો, રોડ કેવો છે અહીંયાનો? રોડ ખરાબ છે, આવ રસ્તા ખરાબ જ છે. હાલો
नहीं तो सारा रोल नहीं तो रोल नहीं तो रोल नहीं तो લોકોને